રસ ઢોળવામાં આનંદ નથી, પ્રભુને તમારું ચિત્ત પોતાનામાં લગાડવાનું ઇન્ટેન્શન છે. એની ઈચ્છા છે કે તારું મન મારા મારે, તું સંસાર કર ને, બધું જ કર, બધું જ સાચવ, તારા કર્તવ્યોને નિભાવ, પણ મન મારા મારે. જળ કમળવંત જીવન તારું હોય. જેમ પેલો નટ દોરી ઉપર ચાલતો હોય ને, ત્યારે બધે જોતો હોય, પણ એનું અંદરથી ચિત્ત તો દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ જ વૈષ્ણવે પણ આ રીતે જ જીવવું. બધું જ કરીએ સંસારમાં. વૈષ્ણવ બનવું એટલે બધાને તરછોડવા અને બધાને બગડવા, બધા જોડે સંબંધ તોડી નાખવા એ વૈષ્ણવતા નથી, પણ દરેકની અંદર વૈષ્ણવી ભાવનાથી જોવા એ વૈષ્ણવતા છે. કરુણા, પ્રેમ રાખો, વ્યવહારમાં હોશિયાર રહેવું વૈષ્ણવ, વ્યવહારમાં ચતુર રહેવું, પણ મન વ્યવહારમાં નહીં, મન ઠાકોરજીમાં લગાડવું. અમારા તો હરિરાયજી શિક્ષાપત્રમાં કહે કે વૈષ્ણવે લૌકિકમાં કાપટ્ય કરવું. અને વૈષ્ણવનું લૌકિક કાપટ્ય શું છે કે વ્યવહારમાં એવો હોશિયાર હોય કે બધાને એમ લાગે કે અમારી જોડે તો બહુ પ્રેમ રાખે છે, પણ એનો પ્રેમ તો કેવલ ઠાકોરજીમાં જ હોય. કારણ કે વ્યવહારમાં કમજોર રહેશો ને તો લોકો તમારી નિંદા કરવા લાગશે, અને નિંદા સાંભળશો તો મનમાં ઉદ્વેગ થશે. એના કરતા 4 વાર કહી આવ ને, ના ના કઈ બી હોય તો અમે કહેજો ને, અમે બેઠા જ છીએ, પછી ભલે બેઠા જ રહેવાના. પણ લૌકિકમાં ચતુર રહેવું વૈષ્ણવ. કારણ કે લૌકિક બગાડશો અને લૌકિકમાં ઉદ્વેગ પામશો તો સેવામાં મન નહીં લાગે. જો આપણે કોઈ સુરદાસ કુમનદાસ જેવા નથી કે આપણને લૌકિક સ્પર્શતું ના હોય. આપણને તો 2 શબ્દો કોઈ બોલી જાય ને તો આખી રાત ઊંઘ ના આવે. મારા માટે આવું કેમ કહી ગયો, મારા માટે આમ કહી ગયો. સાધારણ છે, મધ્યમ છે, લૌકિકમાં રહીએ છીએ. એટલે લૌકિકમાં વ્યવહારમાં ચતુર રહેવું હોય છે, પણ મન પ્રભુમાં રાખ. મારું મન તો મારા ઠાકોરજીમાં છે, અને મારા ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. કોઈનો પણ દ્વેષ હું કેમ કરું? જો નિર્મોહી બનવું અને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક હોય છે. અનાસક્ત બનવું ને નિષ્ઠુર બનવું ફરક. જેનું જે થવું હોય થાય, મારે શું? આવા નિષ્ઠુર નહીં થવું. નિર્મોહી હોઈએ, લૌકિક મોહ ન હોય, પણ મારા વૈષ્ણવ તો છે ને, મારા ઠાકોરજી તો દરેકના હૃદયમાં બિરાજે છે. કોઈને દુઃખી હું કેમ જોઈ શકું? કોઈના દુઃખને મારાથી કેમ જોઈ શકાય? વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે કરુણાવાન હોય. એ કોઈનું દુઃખ ન જોઈ શકે, કારણ કે મારો ઠાકોરજી દરેકના હૃદયમાં બિરાજે છે. શકટનું ભંજન કર્યું છે, અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીમાં, શકટ ભંજન લીલા એટલે વ્રજભક્તોની લૌકિક આસક્તિનો પ્રભુએ નાશ કર્યો છે. શકટ ભંજન એટલે લૌકિક આસક્તિનો નાશ. કારણ કે અનેક આસક્તિઓ બધામાં જોડાયેલી છે, અને હવે વ્રજવાસીઓને થયું હવે કોઈ પણ પ્રસંગ હોય મન તો ઠાકોરજીમાં જ રાખવાનું, ધ્યાન પ્રભુમાં રાખવાનું. આપણે પણ કોઈ પણ પ્રસંગ હોય, લૌકિક આવે અલૌકિક આવે, પ્રભુને ભૂલ્યા વગર ઉત્સવ કરો. આગળ તૃણાવર્તના વધની કથા આવી. ઠાકોરજીની ગોદમાં લાલન છે. તૃણાવર્ત આવ્યો, આંધી વંટોળિયાના રૂપમાં આવ્યો. પ્રભુએ પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધી ગયું કે યશોદાજી ગોદમાં ઉચકી ન શક્યા ને નીચે પધરાવી દીધા લાલન. અને તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી જાઉં, કંસ પાસે લઈ જાઉં. આંધીના રૂપમાં આવ્યો. જેમ વંટોળિયું આવે તો કેવી આંખ બંધ થઈ જાય, એવી રજોગુણની આંધી એ તૃણાવર્ત છે. ગીતાજીમાં અર્જુન પૂછે છે ને કે પ્રભુ, માણસને ખબર છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? નાના બાળકને પણ ઉભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, એને ખબર હોય. પ્રત્યેક પાપ કરનારને ખબર હોય છે કે આ પાપ છે, છતાં એનાથી પાપ કેમ થાય છે? કયું એવું બળ છે જે માણસના હાથે પાપ કરાવે છે? પ્રભુએ કહ્યું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજોગુણ જ માણસની કામનાઓને જગાવે છે, ક્રોધને જગાવે છે, અને કામનાઓને કારણે પાપ માણસ કરે છે. આ રજોગુણને કારણે પાપ પ્રેરાય છે માણસ. આ રજોગુણની આંધી એ તૃણાવર્ત છે. પ્રભુનો ભાર લાગ્યો, અને આપણા જીવનમાં આપણા માથે બિરાજતા ઠાકોરજી જ્યારે આપણને ભારરૂપ લાગવા માંડે ત્યારે માનજો કે તૃણાવર્ત આપણા જીવનમાં આવ્યો છે. અરે ઠાકોરજી પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, એમ પ્રભુ જ્યારે ભાર લાગવા માંડે ને તો માનજો કે આજે તૃણાવર્ત મારા જીવનમાં આવ્યો છે. પ્રભુના સ્મરણ માત્રથી એ તૃણાવર્તનો વધ કરી દે. પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. આ લૌકિકતાનો ભાર ઉતારવા માટે પ્રભુ રૂપ આનંદ આપણા ઘરમાં બિરાજે છે. આમના થકી મારા જીવનમાં આનંદ છે. આ આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે પ્રભુ ભાર ન લાગે એના માટે સાવધાન રહેજો. પ્રભુએ ઉદ્ધાર કર્યો. કૃષ્ણ શબ્દ બોલાય કઈ રીતે?
જો ઘણા કૃષ્ણ કે, ઘણા કૃષ્ણ કે, એનો બોલવાનો પ્રકાર છે. લોકો અષ્ટાક્ષરે ખોટું બોલે ઘણી વાર. સાચો અષ્ટાક્ષર મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, મની પાછળ 2 બિંદુ. શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમ હલંત. આમાંથી 3 માંથી સાચું કયું? પહેલું, બીજું કે ત્રીજું? પહેલું, બીજું? આ 3 ખોટા છે. શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, પછી શરણમ, પછી મમ. મમ મે આવ્યો નવ અસ્માકમ ન, અસ્મત શબ્દની ષષ્ઠી વિભક્તિ. મમ ખાલી મારું, ન મમ ન મમા ન મમ. લોકો છપાવે તોય ખોટું છપાવે, મમ ની પાછળ વિસર્ગ મૂકે, ખાલી મમ. તો વિચાર કરો, અષ્ટાક્ષરમાં આપણને આટલી ભૂલ પડે તો બ્રહ્મસોન મંત્રમાં શું થતું હશે? બને તો એકવાર એવું ગોઠવો, ગામમાં વલ્લભકુલ બિરાજતા હોય અને ક્યારેક જઈને વિનંતી કરો કે એવું ગોઠવો, પવિત્ર બારસ આદિ આવે કે બધા જ અપરસ કરે અને બ્રહ્મસ્વન મંત્ર શીખવા મળે. તો વિચાર કરીએ, આપણે જે મૂળ મંત્રો જ ક્યાંક ત્રુટિથી બોલીએ છીએ, તો એ કેમ ફલિત થાય? પંચાક્ષર મંત્રમાં ઘણા એવું થાય. 5 અક્ષરનો એ પંચાક્ષર મંત્ર કહેવાય. એમાં હું દાસ છું એ જોડવાની જરૂર ન હોય, એમાં પંચાક્ષરમાં ના. તો મંત્રોને પણ જાણવા જોઈએ, શીખવા જોઈએ, સમજવા જોઈએ, કારણ કે મંત્રનો પણ એક પ્રકાર છે. ઘણી વાર લોકો કે ગણવાની શું જરૂર, ભાવ હોય ત્યાં સુધી કરો. ઘણા લોકો કે 11 માળા કરો, 5 માળા કરો. આવું કેમ? તો શું કરવું? ગણવું કે નહીં ગણવું? જો 2 વસ્તુ છે, એક છે જપ અને બીજું છે સ્મરણ. મંત્રનું સ્મરણ કરતા હોઈએ તો ગણવાની જરૂર નથી, પણ જપ કરવા બેસો ત્યારે ગણતરીની પણ મહત્તા છે, આસનની પણ મહત્તા છે, માળાની પણ મહત્તા છે. માળા કઈ રીતે ફેરવાય એનો પ્રકાર છે. જો આપણે ત્યાં 108 મણકા કહીએ છીએ, 108 કેમ? 12 સ્કંદ ભાગવતજીના, 12 અંગ પ્રભુના, દ્વાદશાંગો વહી પુરુષાહ. પરમાત્માના 12 અંગ શાસ્ત્રોએ કયા. અને ભક્તિ કેટલી? 9ધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ અને 12 અંગ એટલે 12 9 108. એટલે કે સર્વાંગમાં 9ધા ભક્તિ સિદ્ધ થાય એટલો 108 ના આંકડો હોય છે. બીજા અનેક ભાવો 108 ના છે. અમુક આંકો આપણે ત્યાં બહુ મહત્વના છે. 11, 56, 84 અને 108. આટલા અંક બહુ મહત્વના છે. પુષ્ટિ માર્ગનું એક અંક ગણિતે છે, પુષ્ટિ માર્ગનું એક વિજ્ઞાન પણ છે, પુષ્ટિ માર્ગનું એક આખું એક ફિલોસોફી પણ છે. પુષ્ટિ માર્ગને તમે બધા જ વિષયો સાથે જોવા જાઓ તો ઘણો આનંદ આવે. પુષ્ટિ માર્ગનું અંક ગણિત કહ્યું. જો આપણે ત્યાં અંકની પણ વિશેષતા છે. કયા કયા અંકો? જો 56 ભોગ આપણે કરીએ છીએ. 56 ભોગ એટલે કે 56 પ્રકાર, 56 સામગ્રી જ નહીં, 56 ભાવની સામગ્રી. કારણ કે વ્રજ એ કમળ આકાર છે અને એ વ્રજ કમલના 56 સ્થાનો મુખ્ય છે. મધુરાષ્ટકનો યાદ ભાવ છે. મધુરાષ્ટકમાં 8 શ્લોક અને એક શ્લોકમાં કેટલી વાર મધુર આવે? 7 વાર. તમે ગણશો, અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર 56 આવે. 7 વાર મધુર આવે તો 8 શ્લોક, તો 8 × 7 = 56. એટલે કે વ્રજના મુખ્ય 56 સ્થાનોમાં જે પ્રભુની અખંડ ભગવદ રસ લીલા થઈ રહી છે અને એમાં ગોપીજનો સાથે પ્રભુ જે આનંદનું દાન કરે છે, એ ભાવનો ભોગ એ 56 ભોગ છે. એટલે 56 ભાવની, બાકી તો કેટલા 200 ઉપરાંત પ્રકારની સામગ્રીઓ આવે. કેવલ 56 જ સામગ્રી ના આવે, 56 ભાવની સામગ્રી આવે. એમ આખો 84 નો ભાવ આપણે ત્યાં છે, 108 નો ભાવ છે, 11 નો ભાવ છે, 7 નો ભાવ છે, ષડધર્મ ને 7મું ધર્મી સ્વરૂપ. આખું એક અંક ગણિત પુષ્ટિ માર્ગનું છે. એ પણ એક એક આંકનો તમે વિચાર કરવા જાઓ તો અદ્ભુત રસ પ્રગટ થાય, અદ્ભુત આનંદ પ્રગટ થાય. મૂળ વાત પર આવો તો પ્રભુના મંત્રો, સ્તોત્રો એને પણ અશુદ્ધ રીતે આપણે બોલી શકીએ એનો પ્રયાસ કરવો જોઈએ. પણ પ્રયાસ કરતા કરતા શુદ્ધ થાય, પછી મૂકીએ ન દેતા કે અમને તો ભૂલ પડે છે એટલે કરવું જ નથી. ના, કરતા જ. યમનાષ્ટકનો અડધો શ્લોક કિશોરીબાઈને યાદ હતો. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવે. અને અડધા શ્લોક માત્રથી યમુનાજીની કેવી કૃપા કિશોરીબાઈ પર થઈ.
સ્વયં યમરાજી એમની સેવા કરવા આવે છે. અને જે દિવસે કિશોરીબાઈને ખબર પડી કે યમુનાજી મારી ટહેલ કરે છે, હૃદય ભરાઈ આવ્યું કિશોરીબાઈને. અરે યમુનાજી આવી કૃપા આપ કરો છો. વિચાર કરો, અડધા શ્લોકથી આવી કૃપા થાય તો જે રોજ યમનાષ્ટકનો આખો પાઠ કરે એના પર યમુનાજી કઈ કૃપા નહીં કરે. વિચાર કરો, ભાવ તો રાખો. આ બધા પ્રસંગો વાંચો છો તો એ તમારો ઉત્સાહ નથી જગાવતો. હું તો અન્નકૂટના ભોગ આમ દર્શન કરું તો મને તો એક એક સામગ્રીમાં એક એક ભગવતી દેખાય. આપણે ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ ના આવે, છોલે જોઈએ તો પદ્મનાભદાસજી યાદ ના આવે. એમ આખી એક એક સામગ્રી તમે જોવા જાવ તો બધી સામગ્રીમાં કોઈ ને કોઈ ભગવતીની વાર્તા છે. આપણને એક એક ભગવતી યાદ આવે. આ વાર્તા વાંચો તો મનમાં ઉત્સાહ જાગવો જોઈએ. જો ઠાકોરજી કેવા કૃપાળુ છે, આ જીવો પર કેવી કૃપા કરે. એમને ત્યાં તો કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સગવડતા નથી આ જીવો. તમે વાર્તા વાંચો, આપણા ઘરે તો કેટલી વ્યવસ્થા છે. 84-252 વાંચો, એક ઝૂંપડામાં, એ પણ એક ઓરડાનો ઝૂંપડો, અને એમાંય ઠાકોરજી બિરાજતા હોય અને એવા પ્રેમથી સેવા કરે કે ત્યાં ઠાકોરજી સાનુભાવ જતાવતા હોય. એટલે વ્યવસ્થા જોઈ. એક વસ્તુ યાદ રાખ, અસમર્થતા એ અપાત્રતાનું કારણ ન હોઈ શકે. શબ્દને સમજજો. આપણી કોઈ પણ વાતની અસમર્થતા, આપણે ગાવામાં સમર્થ નથી, આપણે ભોગ ધરવામાં સમર્થ નથી, આપણે શૃંગાર ધરવામાં અસમર્થ છે, અસમર્થતા છે. પણ એનાથી ક્યારે પણ એવું ન માનતા કે તમે સેવા કરવામાં અયોગ્ય થઈ ગયા. અસમર્થતા એ ક્યારે પણ અયોગ્યતા ન હોઈ શકે. અને આપણે બધા જ અસમર્થતાને અયોગ્યતા માનીએ છીએ. અમારે ત્યાં આ સગવડતા નથી એટલે ઠાકોરજી સેવા નથી કરતા, અમે આ નથી લાવી શકતા એટલે સેવા નથી કરી શકતા, અમારે ત્યાં આ વ્યવસ્થા નથી એટલે સેવા. ઠાકોરજી કે પણ મેં તને ક્યારે કહ્યું કે મારે આ બધું જોઈએ છે? મેં તને કોઈ લિસ્ટ મોકલાયું, મેં તને કોઈ પત્ર મોકલાયો કે આ હશે તો જ તારા ઘરે આવીશ? મને તો તારી ગોદમાં ખેલવું છે, બસ મારી તો આટલી જ ઈચ્છા છે કે વસ્તુ શૃંગાર કરે ત્યારે મને ગોદમાં પધરાવીને મને માળાઓ ધરે, એક ગુંજા માળાને એક મોરપીંછ ધરજે એટલે મને આનંદ થઈ જશે. પ્રભુ તો આટલી યાચના કરે છે. હરી સેવા में खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख, क्यों डर पता भाग? કેમ ડરો છો? જીવનનો સૌથી મોટો આનંદ તમને મળ્યો છે, એમાં આ બધું વિચારીને ઠાકોરજીથી દૂર ન થાવ. તમારી અપાત્રતા એ અયોગ્યતા નથી. સર્વ સમર્થ થવું એ ક્યાં સંભવ છે? 84-200 વાંચશો ને તમને એમ લાગશે કે આમની વ્યવસ્થા કરતા તો મારે છે. બસ આમના જેવો ભાવ મારા હૃદયમાં આવી જાય એટલે ઠાકોરજી મારા પર પ્રસન્ન થઈ જાય. અહીંયા પ્રભુ કૃપા કરી છે. હવે તો લાલન મોટા થયા એટલે બપોર પડે એટલે બધી ગોપીઓ કામમાંથી નિવૃત્ત થઈને નંદાલયમાં આવી જાય. કુંડાળું કરીને બેસી જાય, લાલનને વચ્ચે પધરાવે. जुदा जुदा खेल लालन ने सिखवाड़े. देखो लालन, अच्छा बताओ लालन तुम्हारे हस्त कहाँ है? ठाकुर जी आम बताओ. अच्छा लालन बताओ तुम्हारे नेत्र कहाँ है? ठाकुर जी आंख डबडबावीने बतावे. अच्छा लालन बताओ तुम्हारे चरणारविंद कहाँ है? ऊंचा કરીને बतावे. गोपी ने एम थયું કે લાવ લાલન ને એના કાન પકડાવી દો. अच्छा लालन बताओ तुम्हारे कान कहाँ है? અને આ ચતુર શિરોમણી ઊભો થઈને ગોપીને કાન ખેંચીને કે આ રહે. આને કોઈ પહોંચી શકે? આંગણામાં બેસેલી ગાય રોજ યશોદાજીને જુએ. યશોદાજી રોજ પલ્લો ઝુલાવતા હોય. ધન્ય યશોદા ભાગ્ય તિહારે, जिन ऐसो सुत जायो हो, यह नित नेम यशोदा जो मेरे तिहारे लाल लड़ावन. યશોદાજી રોજ પલ્લો ઝુલાવતા હોય. આંગણામાં બેસેલી ગાય દર્શન કરીને આંખમાંથી આંસુ પાડે. આવું સુખ અમને ક્યારે મળશે? અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા પધાર્યા. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉમરો ઓળંગીને છેક ગાય પાસે પહોંચી ગયા. અને ગાય બેસી છે અને ગાયે સિંગડા પકડી લીધા લાલને ગાયના. અને સિંગ પકડાય એટલે ગાય તો ઊભી થઈ ગઈ અને લાલન આમ લટકી રહ્યા છે. અને ગાયને યાદ આવ્યું રોજ યશોદાજી પલ્લો ઝુલાવે, પ્રભુ તો મને એ સુખ આપવા માટે પધાર્યા. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને લાલનને પલ્લો ઝુલાવે છે. યશોદાજી જેવું સુખ લાલન આપે છે ગાય. રોજ વિવિધ પ્રકારના ખેલ લાલન કરે. અને હવે તો મોટા થયા એટલે સખાઓ મળી ગયા, મંડળ બનાવી લીધું. અને મંડળનો એક જ નિયમ, જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો જે મળે વાટીને ખાવ. અને ગોપીઓ હવે તો ઉરાનાના બહાને યશોદાજીને ત્યાં આવે. થાય કે ચલો ભલે ઉરાનું આપવા જઈએ પણ એ બહાને લાલનના દર્શન તો થઈ જશે. गोपी આવી વત્સાન મંચન પતિત સમય ક્રોશ સંજાત હાસ. અરે યશોદા દેખ,
તારા લાલનના ઉદ્દંડ. સવારે સવારે આવીને અમારું વાછરડું છોડી ગયો, અને વાછરડું છોડી ગયો તો બધું ગાયનું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે, તમે એને પીવા દેતા નથી. મહાપ્રભુજી આધ્યાત્મિક અર્થ કરે. વત્સાન મુંચન ક્વચિત સમયે, ક સમયે વાછરડાને છોડવું એટલે શું? વત્સ કોણ છે? તો કે પ્રભુના ભક્તો જ વત્સ છે. અને ક સમયે છોડવા એટલે હજી એના પાપ પુણ્યના હિસાબ કરવાના બાકી હોય ને એના પહેલા જ ઠાકોરજીને મુક્ત કરી દે છે. અને આ તો હવે ચોરીના એવા ઉપાયો શીખી ગયો છે. અને ગોપીઓ ઉરાના લઈ લઈને આવી, અરે આને રોક તારા લાલનને. બધું દહીં દૂધ આવીને ખાઈ જાય, પણ ઉપર લટકાડો ને છીકામાં. અરે ત્યાંય લટકાડીને જોઈ. એક સખા પર બીજો, બીજા પર ત્રીજો લાલન ચડી જાય, અને સરોવરમાંથી કમળની નાળ લઈને આવે અને એ નાખે માટલીમાં, અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. આ સ્ટ્રો તો ઠાકોરજીએ ગોતી છે, આપણે હવે ઉપયોગ કરીએ. બધું પી જાય છે અને એવા એવા ઉપાયો કરે છે. ચંદ્રાવલીએ કહ્યું કે તું બધે ચોરી કર, મારા ઘરે ચોરી કરીને બતાવે ત્યારે સાચું. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશું. અને ચંદ્રાવલી પાછી એવી ભોળી. એકવાર ઠાકોરજી આમ સાડી લપેટી, ઘૂમટો લાંબો તાણ્યો અને ચંદ્રાવલીના ઘરે ગયા, દરવાજો ખટખટાવ્યો. ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી ઊભી છે. અરે કોણ છે તું? ઠાકોરજી બોલ્યા, અરે મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. ચંદ્રાવલી વિચાર કરે, અરે હું પરણીને આવી ત્યાં સુધી તો મારે કોઈ બેન નથી, કે હા તું ગઈ ને પછી મારો જન્મ થયો છે. ચંદ્રાવલી નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, ઘૂમટો આટલો લાંબો, પણ કાળા કાળા હાથ બહાર દેખાય. અને ચંદ્રાવલી બોલી કે અરે તું મારી બેન ક્યાંથી? મારા તો બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? લાલન કહેવા લાગ્યા, આમાં વાંક મૈયાનો છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો બહુ માખણ મિશ્રી ખાધા, અને મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય ને કાળા કાળા યમુનાજીમાં નાય એટલે હું કાળી કાળી થઈ. અને આ ભોળી ચંદ્રાવલી એવી વાતમાં આવી, અરે સારું થયું બેન, સારા સમય આવી, આવ આવ ઘરે આવ, અંદર આવ. પ્રભુને ખબર છે કે હમણાં જલ ભરવાનો સમય થયો છે, હમણાં જશે ઘરની વાત. અને ચંદ્રાવલી કહેવા લાગી, બહેન સારા સમય તું આવી, મારે જલ ભરવાનો સમય છે. એમ કર, તું થોડું ઘર ચોખ્ખું કરી નાખીશ, હું હમણાં જલ ભરીને આવું. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને ચંદ્રાવલી તો માટલી લઈને ચાલી, અને જ્યાં બધા પાદરે બધા ગોપીઓ ભેગા થયા છે, જલ ભરી રહ્યા છે. અને ભરતા ભરતા ચંદ્રાવલી બધી સખીઓને કહ્યું, જોજો આજે તો મારી બહેન ગામડેથી આવી, અને અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી છે. બધી ગોપીઓ કે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને યાદ આવ્યું ને માટલું ફેંકીને દોડતી 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 આવી, અને જ્યાં દરવાજો ખોલે ત્યાં તો બધા જ સખાઓ, કોઈ દહીં ખાઈ રહ્યું છે, કોઈ માખણ, કોઈ છાશ. દોડતી ગઈને લાલનનો હાથ પકડ્યો. આજે રંગે હાથ તને પકડ્યો છે, આજે યશોદાજી માનશે કે કોણ ચોરી કરે છે. લાલન ક્યારે છોડ છોડ, હવે નહીં કરું. ના ના, આજે તો યશોદાજીને બતાવવા જ દે. બધા સખાઓ ભાગ્યા, અને આ તો હાથ પકડીને લાલનને લઈ જવા ગઈ. ચાલ નંદાલયમાં, આજે તો યશોદાજીને બતાવીને જ રહીશ. અને બધા સખાઓ પાછળ હો કરતા કરતા પાછળ પાછળ. એમાં ચંદ્રાવલીનું બાળક કે પાછળ પાછળ આવે ઠાકોરજીની મંડળીમાં. અને જ્યાં ગયા ત્યાં વચ્ચે બજાર આવ્યું, અને બજારમાં દુકાન ઉપર પેઢી પર સસરાજી બેઠા હતા. એટલે તુરંત ચંદ્રાવલીએ ઘૂમટો તાણ્યો. ઠાકોરજીને થયું હવે મોકો છે. કેવા લાગ્યા, પ્રભુ અરે સખી મારો હાથ દુખે, હું આટલો કોમળ છું, ક્યારનો તું મારો હાથ પકડી રાખ્યો છે, મને છોડ એમ નથી કહેતો, કમથી કમ હાથ તો બદલી દે. આ હાથ છોડીને હાથ મૂકી લે. ચંદ્રાવલીને પણ થયું મારો લાલન કેવો કોમળ છે. ઠીક છે લાલન, લાવ બીજો હાથ લાવ. જ્યાં આ હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી એના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. હું કરતો જાય પણ પેલી સાંભળે તો બોલતી જાય. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે તમે માનતા નથી. આજે યશોદાજી જાણશે, ખબર પડશે. અને જ્યાં નંદાલયની બહાર આવ્યા, લાલન તો પાછળ જઈ અને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને બહાર આવી ચંદ્રાવલી, અરે યશોદા બહાર આવ. યશોદાજી બહાર આવી, પોતાના દીકરાનો હાથ પકડીને ઊભી છે. કહેવા લાગી, તારો લાલન ચોરી કરે છે, આજે ચોરને પકડીને લાવી છું. અરે મારો લાલન તો સૈયા મંદિરમાં પડે છે. લાલન બહાર આવ. ઠાકોરજી આંખ મસલતા મસલતા બહાર આવે. કહા હે મૈયા? અને પેલી તો અવાજ બનીને જુએ કે આ અહીંયા તો ત્યાં ક્યાંથી? જુએ તો પોતાનો દીકરો હાથમાં છે. અરે તું અહીંયા ક્યાંથી? બોલતો કેમ નથી? અરે બોલવા દે તો બોલું ને. ઠાકોરજી કહેવા લાગે, આને છે ને ભૂત વળગ્યું છે.
એક મંત્ર કહી દઈશ નાના કાનમાં, પછી આવું નહીં કરે. અને નજીક આવીને ગોપીને કહ્યું નીચે બેસ. અને જ્યાં કાનમાં નીચે આવીને કહ્યું કે જો આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, હવે આવું કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અનેક પ્રકારના ખેલ ઠાકોરજી કરે. પણ ગોપીઓ તો સવારે જ્યારે દહીં દૂધનું મંથન કરતી હોય અને દહીં ધોતા ધોતા મનમાં એક જ વિચાર હોય, ક્યારે મારા લાલન પધારે. આ મારી બધી સામગ્રી તો મારા પ્રભુ માટે છે, મારા સમસ્ત કર્મોનું ફળ મારા પ્રભુ છે. દધી મંથન કરતા કરતા ગોપીઓના મનમાં એક જ વિચાર હોય, મારો લાલન પધારે અને આ સામગ્રી આરોગ્ય. પ્રત્યેક સામગ્રી મેં પ્રભુ માટે સિદ્ધ કરીએ. આ નવનીત બીજું કાંઈ નથી. નિત નવીન જાગેલો ગોપીઓના હૃદયમાં ભાવ એ જ નવનીત છે. અને પ્રત્યેક ગોપીના મનમાં એ જ મનોરથ. કારણ કે ચોર પ્રભુ નથી, ચોર તો માણસ છે. કઈ લઈને આવતો નથી, બધું ભગવાન આપે છે. છતાંય પોતે ભગવાનને આપે ત્યારે ઉપકારની જેમ આપે છે. અધિકાર તો આપનારનો છે. જન્મ વખતે માણસ શું લઈને પેદા થાય, અને પ્રભુ લે એમાં એનો હક છે, એનો અધિકાર છે. સાધારણ વ્યક્તિને ત્યાં ચોરી થાય તો એ દુખી થાય, અને જેણે ચોરી કરી હોય એની બદનામી થાય. અહીંયા ઊંધું છે. આપણે ગિરિરાજધારી અષ્ટકમાં શું બોલીએ? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે. હવે આવું ક્યાં સાંભળ્યું કે કોઈએ ચોરી કરી હોય અને એના યશનો વિસ્તાર થયો હોય? આ તો ઊંધી વાત થઈ. કોઈ ચોરી કરે ને ગામવાળાને ખબર પડે તો એની બદનામી થાય. અને પ્રભુમાં ઊંધું છે. દુગ્ધ આદિની ચોરી કરી પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો. આવું કઈ રીતે? તો કે પ્રભુના યશનો વિસ્તાર આ રીતે જ થાય કે પ્રભુ જ્યારે સાધારણમાં સાધારણ જીવોને ત્યાં જઈ, કારણ કે ભક્ત તો એમ કહે, ગોપી દધી મંથન કરતી હોય અને મનમાં વિચાર કરે કે હું સાધારણ ગરીબ ગોપી, તારે ત્યાં તો 9-9 લાખ ગાયો રોજ દોહાતી હોય, તું તો બ્રજનો રાજા, અમારે ત્યાંની રંચક સામગ્રી તમારા સુધી પહોંચાડવી પ્રભુ અઘરી છે. અમે કેમ તારે ત્યાં સામગ્રી પધરાવવા આવીએ? અમારી રંચક સામગ્રી તું કઈ રીતે આરોગે? અમારી પહોંચ નંદાલય સુધી નથી. ઠાકોરજી કે તારી નથી, પણ મારી પહોંચ તો તારા ઘર સુધી છે ને. એટલે હું તારા ઘરે આવીશ, ભલે ગામવાળા મને ચોર કે, હું ચોર બનવા તૈયાર છું, પણ તારા મનોરથો પૂરા કરીશ તો મને પણ આનંદ આવશે. અને આમ આવો ત્રિલોકનો નાથ પોતાના બધા સામર્થ્યને છોડી ચોર બનવા ભક્તોના મનોરથો પૂરા કરવા તૈયાર થાય, ભક્તોના મનોરથો પૂરા કરવા ચોર બનવા તૈયાર થાય. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, પ્રભુનો યશ વધે છે. કે આ કેવો કૃપાળુ પરમાત્મા છે, કેવો દયાળુ પરમાત્મા છે. એટલે જ તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશાળ. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુની બદનામી નથી થઈ. હજારો વર્ષ બાદ પણ આપણે માખણ ચોરીની લીલા ગાઈ અને પ્રભુના યશને ગાઈએ છીએ કે પ્રભુ એમાં તારો યશ વધે છે. તું જ્યારે ભક્ત જેવો સરળ બની અને ભક્તોને સુગમ બની જાય ને, એમાં તારું સામર્થ્ય ઘટતું નથી, તારા ગુણગાન લોકો ગાવા લાગે છે કે તું કેવો દયાળુ છે. સર્વ સમર્થ હોવા છતાંય તું ભક્તોના મનોરથો પૂરા કરવા અસમર્થ બની જાય છે. ત્રિલોકને નચાવનારો તું એક ગોપીના ચુલ્લુ ભર છાછ માટે તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ચુલ્લુ ભર છાછ માટે લાલન છાછ જોઈએ છે? હા, તારી છાછ મને પીવડા. બહુ મીઠી હોય છે, મેં તો સાંભળ્યું છે. એમ છાછ ન મળે, પહેલા તારે નાચીને બતાવવું પડે. ઠાકોરજી નાચે, છમ 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 કરતા પ્રભુ નાચતા જાય અને ગોપી ઠાકોરજીને માખણ આરોગાવતી જાય. કારણ કે ઠાકોરજી જ્યારે આવે ગોપી પાસે ને કહેવા લાગ્યા, અરે ગોપી થોડોસો માખણ દેગી. ગોપી કે આપું તો ખરા, પણ પહેલા નાચીને બતાવ. ઠાકોરજી કે હું નાચું ને પછી તું માખણ ના આપે તો? ગોપી કે હું માખણ આપું તું ના નાચે તો કરવું શું? ચલ વચ્ચેનો રસ્તો કાઢીએ, હું નાચતો જાઉં અને તારા હાથે તું મને માખણ આરોગાવતી જા. એટલે તારોય ભરોસો રહે અને મારોય ભરોસો. माट लिए माखन लिए हमारे नटवरलाल नाचते जा रहे हैं और गोपियां खिलाती जा रही हैं. आम अनेक विध गोपियों ना मनोरथो ठाकुर जी पूरा करे.